Hello everyone. In last lecture we have discussed example of formation of differential equation. Now today we will learn some more such examples. આ ઇક્વેશનનું ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવા માટે આપણે એનું એક્સની રિસ્પેક્ટ ટુ ડિફરન્સિએશન કરશું. તો આપણને શું મળશે? ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 3ax² પ્લસ 2bx. અગેઇન આ ઇક્વેશનનું આપણે ફરીથી એક્સની રિસ્પેક્ટ ટુ ડિફરન્શિએશન કરશું. તો આપણને શું મળશે? 6ax પ્લસ 2b. આ ઇક્વેશનને આપણે નામ આપી દઈએ ઇક્વેશન 1. હવે અગેઇન ઇક્વેશન 1નું આપણે ફરીથી એક્સની રિસ્પેક્ટ ટુ ડિફરન્શિએશન કરશું. તો આપણને શું મળશે? d³ અપોન dx³ ઇઝ ઇક્વલ ટુ 6a. અને 2 અને b બે કોન્સ્ટન્ટ છે એટલે એનું ડિફરન્શિએશન મળશે આપણને 0. તો હવે ઇક્વેશન 2માંથી આપણે એને સૂત્રનો કરતા એટલે કે સબ્જેક્ટ બનાવશું. તો આપણને શું મળશે? એની વેલ્યુ a ઇઝ ઇક્વલ ટુ 1/6 ઇન્ટુ d³ બાય dx³. હવે ઇક્વેશન એની વેલ્યુ આપણે ઇક્વેશન 1ની અંદર મૂકીએ તો આપણને શું મળશે? d² બાય dx² ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 1/6 d³ બાય dx³ ઇન્ટુ x પ્લસ 2b. તો આનું આપણે સિમ્પ્લિફિકેશન કરશું એટલે આપણને શું મળશે? d2y બાય dx² ઇઝ ઇક્વલ ટુ d³ બાય dx³ ઇન્ટુ x પ્લસ 2b. હવે આપણે આ ઇક્વેશનમાંથી 2bને સૂત્રનો કરતા એટલે કે સબ્જેક્ટ બનાવશું એટલે આપણને બીની વેલ્યુ શું મળશે? b ઇઝ ઇક્વલ ટુ 1/2 d² બાય dx² માઇનસ d³ અપોન dx³ ઇન્ટુ x. તો હવે આપણી પાસે ઇક્વેશન એ અને ઇક્વેશન બી બંને વેલ્યુ છે. તો આપણે આ એ અને બીની વેલ્યુ આપણા આપેલા ઇક્વેશનમાં મૂકીએ તો આપણને શું મળશે? y ઇઝ ઇક્વલ ટુ 1/6 d³ અપોન dx³ x² પ્લસ 1/2 d2y બાય dx² માઇનસ d³ બાય dx³ ઇન્ટુ x અને ઇન્ટુ x². સોરી, અહીંયા x³ આવશે. તો હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરીએ એટલે આપણને આન્સર શું મળશે? 6 ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ d³ અપોન dx³ ઇન્ટુ x³ પ્લસ 3 d2y અપોન dx² ઇન્ટુ x² માઇનસ 3 d² અપોન dx² ઇન્ટુ x³. હજી આપણે આને સિમ્પ્લિફાય કરીએ તો આનો આન્સર આપણને શું મળશે? 3x² d² અપોન dx² માઇનસ 2 ઇન્ટુ x³ d³ અપોન dx³. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોશું. xy ઇઝ ઇક્વલ ટુ a e⁻x પ્લસ b ઇન્ટુ e⁻x. આપણી પાસે આ ઇક્વેશન છે, આપણે એનું ડિફરન્શિયલ ઇક્વેશન બનાવશું. તો એના માટે આપણે a અને b બે કોન્સ્ટન્ટ છે એને એલિમિનેટ કરવા પડશે. તો એના માટે આપણે શું કરશું? ડિફરન્શિએશન. તો ડિફરન્શિએશન કોના રિસ્પેક્ટ ટુ? એક્સની રિસ્પેક્ટ ટુ. તો આપેલા ઇક્વેશનનું આપણે એક્સની રિસ્પેક્ટ ટુ ડિફરન્શિએશન કરશું. તો આપણને શું મળશે? ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે આપણાનો આન્સર મળશે. અહીંયા આપણે ગુણાકારનો નિયમ લાગશે.
ડિફરન્શિએશનનો મલ્ટિપ્લિકેશન રૂલ, એટલે એનો આન્સર મળશે એક્સ ઇન્ટુ વાય ડેશ. આપણે એક્સને કોન્સ્ટન્ટ રાખ્યો. હવે એક્સનું ડેરિવેટિવ કરી તો આપણને શું મળશે? એક્સનું ડીએક્સ બાય ડીએક્સ એટલે 1 અને વાય કોન્સ્ટન્ટ એટલે પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું ડિફરન્શિએશન ઈ રેસ ટુ એક્સ અને બી ઈ રેસ ટુ માઇનસ એક્સ. તો બી ઈ રેસ ટુ માઇનસ એક્સનું ડેરિવેટિવ માઇનસ ઇન્ટુ બી ઈ રેસ ટુ માઇનસ એક્સ મળશે. હવે ફરીથી અગેન આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું ડિફરન્શિએશન એક્સની રિસ્પેક્ટ કરશું. તો આપણે શું મળશે? અહીંયા ફરીથી આપણે મલ્ટિપ્લિકેશન રૂલ યુઝ કરશું એટલે મળશે આપણને એક્સ ઇન્ટુ વાય ડબલ ડેશ પ્લસ વાય ડેશ પ્લસ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ઈ રેસ ટુ એક્સ અને હવે માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ છે એનું આપણને ડિફરન્શિએશન છે એ માઇનસ મળશે એટલે માઇનસ માઇનસ પ્લસ બી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ મળશે. તો આ જે છે આપણને આપેલી રકમ છે એટલે આના બરાબર આપણે એક્સ વાય લખી શકાય. તો આપણને ડિફરન્શિયલ ઇક્વેશન મળી ગયું એક્સ વાય ડબલ ડેશ પ્લસ વાય ટુ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય, કે જે આ આપણું જે ઇક્વેશન સ્ટાર છે એ શું છે? આપણું રિક્વાયર્ડ ડિફરન્શિયલ ઇક્વેશન. તો આપણે અત્યાર સુધીમાં ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર, ડિગ્રી અને ફોર્મેશનની વાત કરી કે જો આપણને કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હોય તો એનો ઓર્ડર કેટલો મળે, એની ડિગ્રી કેટલી મળશે, કઈ રીતે આપણે ઇક્વેશનની અંદરથી ને ડિફરન્શિયલ ઇક્વેશન બનાવી શકીએ. તો જો હવે આપણી પાસે ડિફરન્શિયલ ઇક્વેશન છે તો એ એક પ્રકારનું ઇક્વેશન જ છે, તો એનું પણ કંઈક સોલ્યુશન મળશે. તો આપણે એ સોલ્યુશન કઈ રીતે મળે, કેવું મળે એના વિશે ડિસ્કસ કરશું. તો સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન એની ડેફિનેશન. સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન is a relation between the variables of the equation without the differential coefficients, which when substituted in the differential equation reduces it to an identity. એટલે કે સોલ્યુશન જે છે ડિફરન્શિયલ ઇક્વેશનનું એ રિલેશન છે. કેવો? તો કે વેરિયેબલ્સ અને ઇક્વેશન વચ્ચેનો વિધાઉટ ધેર ડિફરન્શિયલ કોફિશિયન્ટ. એ ડિફરન્શિયલ ઇક્વેશનના જે ડિફરન્શિયલ કોફિશિયન્ટ છે એના વગરનો રિલેશન છે. તો જ્યારે એ આપણે ફરીથી ડિફરન્શિયલ ઇક્વેશનમાં સબસ્ટિટ્યૂટ કરશું તો આપણને શું? આઈડેન્ટિટી મળવી જોઈએ. આઈડેન્ટિટી એટલે 1 મળવું જોઈએ. તો એ રિલેશન છે એને આપણે ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન કહીશું. This relation may be an implicit relation or explicit relation expressing the dependent variables in terms of independent variables. જે આપણને સોલ્યુશન મળ્યું છે, જે રિલેશન મળ્યું છે એ ઇમ્પ્લિસિટ અથવા તો એક્સપ્લિસિટ કોઈ પણ પ્રકારનું રિલેશન હોઈ શકે છે કે જે ડિપેન્ડન્ટ વેરિયેબલને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલના ટર્મ્સમાં એક્સપ્લેન કરતું હશે. ઓર આપણે અધરવાઇઝ બીજું શું કહી શકાય કે ઇન અધર વર્ડ્સ અ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ અ રિલેશન બિટવીન ધ વેરિયેબલ વિચ સેટિસ્ફાઈઝ ધ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન. કે સોલ્યુશન જે છે ડિફરન્શિયલ ઇક્વેશનનું એક એવો રિલેશન છે વેરિયેબલ વચ્ચેનો કે જે ડિફરન્શિયલ ઇક્વેશનને સેટિસ્ફાઈ કરે છે. હવે ધ જનરલ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન, એને કમ્પ્લીટ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન પણ કહી શકાય. તો જનરલ સોલ્યુશન છે કે નહીં એ સોલ્યુશન તો એ કઈ રીતે કહી શકાય? તો એની ડેફિનેશન: ધ સોલ્યુશન ઇન વિચ ધ નંબર ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ્સ ઇઝ ઇક્વલ ટુ ધ ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ કોલ્ડ જનરલ સોલ્યુશન. કે જો આપણને સોલ્યુશન મળ્યું છે એની અંદર જેટલા આપણને આર્બિટરી કોન્સ્ટન્ટ મળે છે એ આપણા ડિફરન્શિયલ ઇક્વેશનના ઓર્ડર જેટલા હોય તો મળેલું સોલ્યુશન છે એ આપણું જનરલ સોલ્યુશન છે એવું કહી શકાય. પર્ટિક્યુલર સોલ્યુશન. હવે પર્ટિક્યુલર સોલ્યુશન કોને કહેવાય? કે આપણને જે સોલ્યુશન મળ્યું છે એ પર્ટિક્યુલર છે કે નહીં. A particular solution is that which can be obtained from the general solution by assigning particular value to the arbitrary constants.
આપણને જે જનરલ સોલ્યુશન મળ્યું છે એમાં આપણી પાસે જે આર્બિટરી કોન્સ્ટન્ટ છે એની અંદર કોઈ પર્ટિક્યુલર વેલ્યુ મૂકી અને આપણને જે સોલ્યુશન મળે એ સોલ્યુશનને આપણે પર્ટિક્યુલર સોલ્યુશન કહીશું. પછી નેક્સ્ટ આવશે સિંગ્યુલર સોલ્યુશન. તો હવે સિંગ્યુલર સોલ્યુશન છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? તો એની ડેફિનેશન: અ ડિફરન્શિયલ ઇક્વેશન મે સમટાઇમ્સ હેવ એન એડિશનલ સોલ્યુશન which cannot be obtained from general solution by assigning a particular value to the arbitrary constants. Such a solution is called a singular solution. કે ડિફરન્શિયલ ઇક્વેશન છે એને ક્યારેક એક્સ્ટ્રા સોલ્યુશન પણ મળતું હોય કે જેને આપણે જનરલ સોલ્યુશનમાં કોઈ વેલ્યુ પર અસાઇન કરી અને ના મેળવી શકીએ. એવું જે અલગ પ્રકારનું સોલ્યુશન છે એ છે આપણું સિંગ્યુલર સોલ્યુશન કહેવાય. હવે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનના બે પ્રકાર જોયા: ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન અને પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. તો ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન છે એના ઓર્ડર અને ડિગ્રી પ્રમાણે આપણને કેટલા પ્રકાર મળે છે એ પ્રમાણે આપણે એના સોલ્યુશનની વાત કરવાની છે. તો આપણને ફર્સ્ટ ઓર્ડર અને 1 ડિગ્રીનું ડિફરન્શિયલ ઇક્વેશન મળી શકે. તો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. dy બાય dx એટલે આનો ઓર્ડર 1 છે અને એની ડિગ્રી પણ 1, એટલે dy બાય dx પ્લસ e રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ cos x. આ છે આપણું એક ઓર્ડર અને એક ડિગ્રીવાળું ડિફરન્શિયલ ઇક્વેશન છે. પછી હવે આપણે ફર્સ્ટ ઓર્ડર અને હાયર ડિગ્રી ડિફરન્શિયલ ઇક્વેશનનું એક્ઝામ્પલ જોઈએ. dy by dx સ્ક્વેર પ્લસ e રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ 0. dy by dx રેઝ ટુ n પ્લસ n e રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ cos x. હવે આપણે હાયર ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન જોઈએ. dy by dx plus d square y upon dx square plus d cube y by dx cube is equal to y. તો હવે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશનની વાત કરી. આપણને જનરલ સોલ્યુશન, પર્ટિક્યુલર સોલ્યુશન અને સિંગ્યુલર સોલ્યુશન એમ 3 પ્રકારના સોલ્યુશન મળી શકે. તો હવે આપણે એને સોલ્વ કઈ રીતે કરવા એની મેથડની વાત કરીએ. તો એમાં પહેલું આપણે ફર્સ્ટ ઓર્ડર અને એક જ ડિગ્રી અને એક ઓર્ડર હોય એવા ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશનની વાત કરશું. તો એના માટે આપણે ઘણી બધી મેથડ છે એ ભણવાની છે. તો એમાં વેરિયેબલ સેપરેબલ, હોમોજીનિયસ ફંક્શન્સ, એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન, લિબનિઝ ઇક્વેશન, આ બધા આપણે ભણવાના છે. તેમાંથી સૌથી પહેલું વેરિયેબલ સેપરેબલ મેથડ. તો હવે વેરિયેબલ સેપરેબલ મેથડમાં આપણે શું કરવાનું છે? ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ મેથડ ફ્રોમ ઓલ ધ મેથડ્સ ઇન વિચ ધ વેરિયેબલ્સ કેન બી સેપરેટેડ. If in an equation it is possible to collect all functions of x and dx on one side and all the functions of y and dy on the other side, then the variables are said to be separable. આ વેરિયેબલ સેપરેબલ મેથડ છે એ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાની સૌથી ઇઝી મેથડ છે. જેટલી મેથડ છે એમાંથી સૌથી ઇઝી મેથડ છે. અને એની અંદર આપણે શું કરવાનું છે? જસ્ટ સેપરેશન કરવાનું છે. તો હવે સેપરેશન કેવું હોય? વેરિયેબલ સેપરેબલ છે એમ કહેવાય ક્યારે કહેવાય? કે જો કોઈ ઇક્વેશન હોય ડિફરન્શિયલ આપણી પાસે અને એમાં જો એવું શક્ય હોય કે એક્સ અને ડીએક્સના ફંક્શનને આપણે ઇક્વલ ટુની એક બાજુ અને વાય ડીવાયને ઇક્વલ ટુની બીજી બાજુ લઈ શકતા હોય તો આ આપણે ઇક્વેશન છે એ વેરિયેબલ સેપરેબલ છે એમ કહી શકાય. જો આવું થાય તો શું કરવાનું? તો એ ઇક્વેશન કઈ પ્રકારનું દેખાતું હશે? તો ધસ ધ જનરલ ફોર્મ ઓફ સચ ઇક્વેશન ઇઝ phi of x dx પ્લસ એફ ઓફ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. ઇક્વેશન નંબર 17 છે એના જેવું બનશે. પછી હવે આપણે નેક્સ્ટ સોલ્યુશન માટે શું કરશું? એનું ઇન્ટિગ્રેશન કરશું. એટલે આપણને શું મળશે? ઇન્ટિગ્રેશન phi of x dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ એફ ઓફ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ આર્બિટરી કોન્સ્ટન્ટ c મળશે. તો ઇક્વેશન 18 જે છે એ આપણા ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન છે જેને આપણે વેરિયેબલ સેપરેબલ મેથડથી
ઓબ્ટેન કર્યું છે. સો ધ સોલ્યુશન ઓફ અ વેરિયેબલ સેપરેબલ ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ ઓબ્ટેન બાય ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન. તો વેરિયેબલ સેપરેબલ મેથડ છે એનું સોલ્યુશન છે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનનું સેપરેશન કરી અને ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન મેથડથી મેળવી શકીએ છીએ. તો વેરિયેબલ સેપરેબલ મેથડનું આપણે એક્ઝામ્પલ જોશું. તો આપણી પાસે ડિફરન્શિયલ ઇક્વેશન છે dx બાય y ઇઝ ઇક્વલ ટુ dy બાય x. તો આપણે એનું સોલ્યુશન ફાઇન્ડ કરશું. તો એના માટે આપણે એક્સને આપણે LHSમાં લઈ જશું એટલે x ઇન્ટુ dx થશે અને જે છેદમાં y છે એને આપણે RHSમાં લઈ જશું. તો એને આવી રીતે લખાય y ઇન્ટુ dy. હવે આ y ઇન્ટુ ડીવાયને આપણે ઇક્વેશનની ઇક્વલ ટુની LHSમાં લઈ આવશું એટલે આપણું ઇક્વેશન બનશે x ઇન્ટુ dx માઇનસ y ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ 0. નાવ ઇન્ટિગ્રેટિંગ above equation we get integration x dx minus integration y dy is equal to 0. તો આનો આપણને આન્સર મળશે x સ્ક્વેર બાય 2 માઇનસ y સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c ડેશ. તો આનું આપણે સિમ્પ્લિફાઈ કરીએ એટલે આપણને શું મળે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c ડેશ. તો 2c ડેશ છે એને આપણે એક નવું નામ આપી દઈએ x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી. તો આપણને જે છે આપેલું ઇક્વેશન હતું ડિફરન્શિયલ ઇક્વેશન એનું સોલ્યુશન મળી ગયું. શું મળ્યું? x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે dy બાય dx પ્લસ અંડર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. કઈ મેથડથી? વેરિયેબલ સેપરેબલ મેથડથી. તો એના માટે આપણે શું કરશું? વાયને એક બાજુ લેશું અને એક્સને હારે કરશું. તો એના માટે કઈ રીતે લખશું? આપણે પહેલાં આ dy બાય dx અને આ જે આપણું સ્ટેપ છે એને RHSમાં લઈ જશું. તો આવી રીતે લખાય માઇનસ અંડર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે એક્સ અને વાયને આપણે હારે કરીએ તો આપણે શું મળશે? dy અપોન અંડર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ dx અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. આ સ્ટેપને આપણે ઇક્વેશનની LHSમાં લઈ આવશું એટલે આપણને શું મળશે? dy અપોન અંડર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર પ્લસ dx અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ સ્ટેપનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ એટલે આપણને શું મળશે? ઇન્ટિગ્રેશન dy અપોન અંડર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર પ્લસ ઇન્ટિગ્રેશન dx અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનું ઇન્ટિગ્રેશન આપણને શું મળશે? 1 અપોન અંડર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેરનું વાયની રિસ્પેક્ટ ટુ ઇન્ટિગ્રેશન એટલે આપણને મળશે સાઇન ઇન્વર્સ વાય પ્લસ સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી. તો આપણને આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન છે એ મળી ગયું. શું મળ્યું? સાઇન ઇન્વર્સ વાય પ્લસ સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી.